Hello friends, in this lecture we will discuss about impulse turbine. In impulse turbine, these are the sketch of impulse turbine with a nozzle and under part stroke, blade, rotor, shaft, bearing, casing, and under this velocity and pressure diagram it works on the principle of impulse, where the kinetic energy of a jet of steam is used to exert a force on a set of moving blades. હવે અહીંયા જે રોટર હોય છે એના પર જે બ્લેડ્સ હોય છે એને મૂવિંગ બ્લેડ્સ કહેવામાં આવે છે. એના પર જે સ્ટીમ દ્વારા જે સ્ટીમના જેટ દ્વારા જે કાઇનેટિક એનર્જી છે સ્ટીમની એને મળવાથી જે ફોર્સ લાગે છે એને લીધે જે મૂવિંગ બ્લેડ રોટેટ થાય છે રોટર ઉપર, તો એ ઇમ્પલ્સના પ્રિન્સિપાલ પર અહીંયા વર્ક કરે છે. ફિગર શોઝ ધ લોન્જિટ્યુડિનલ સેક્શન થ્રુ ધ અપર હાફ ઓફ ધ ટર્બાઇન. ટર્બાઇનનો જે અપર હાફ પોર્શન છે એ આપણે સ્કેચમાં બતાવેલો છે. શાફ્ટથી જે અપર હાફ સેક્શન છે એ અહીંયા બતાવેલો છે. Middle portion shows one set of nozzles which is followed by a ring of moving blades, and bottom portion shows variation velocity and pressure during flow of steam through the passage of nozzle and blade. જે નીચેનો પોર્શન છે અહીંયા એ જે નોઝલ અને જે મૂવિંગ બ્લેડ છે એમાંથી જ્યારે પણ સ્ટીમ પસાર થાય છે ત્યારે વેલોસિટી અને પ્રેશરમાં જે પણ ડિફરન્સ આવે છે, ફેરફાર આવે છે, એનો ડાયાગ્રામ બતાવેલો છે. અને મિડલ પોર્શનમાં જે નોઝલનો જે સેક્શન છે એ બતાવેલો છે અહીંયા. ધીસ ધ એક્ઝામ્પલ ઓફ અ ડી લેવલ ટર્બાઇન. આ જે એક્ઝામ્પલ છે એ ડી લેવલ ટર્બાઇનનો છે. એટલે એક જ રોટરનો સેટ હોય તો એને ડી લેવલ ટર્બાઇન કહેવાય. ડ્રમ ઇઝ કી ટુ ધ શાફ્ટ વિચ ઇઝ સપોર્ટેડ ઓન અ બેરિંગ. હવે શાફ્ટ ઉપર ડ્રમ લગાડેલો છે અને બેરિંગ દ્વારા સપોર્ટ થયેલો છે. અને એ ડ્રમની અંદર આપણે જે મૂવિંગ બ્લેડ હોય છે લગાવેલી હોય છે રોટર ઉપર. ધ મૂવિંગ બ્લેડ્સ આર ફિક્સ્ડ ઓન ધ રોટર and the fixed blades are attached to the casing. અહીંયા જે મૂવિંગ બ્લેડ્સ હોય છે એને રોટર ઉપર લગાવેલી હોય છે અને જે ફિક્સ બ્લેડ છે એ કેસિંગ સાથે એટેચ હોય છે. અહીંયા જે બ્લેડનો સેક્શન છે આ, તો અહીંયા રોટર ઉપર જે બ્લેડ છે એ મૂવિંગ થઈ શકશે એ રીતના લાગેલા હોય છે. એન્ડ જે કેસિંગ છે ત્યાં ફિક્સ બ્લેડ હોય છે. હવે અહીંયા લેબિરિથ પેકિંગ આર યુઝડ ટુ સ્ટોપ ધ લીકેજ ઓફ સ્ટીમ. જો લીકેજ સ્ટીમનું લીકેજને અટકાવવા માટે અહીંયા જે પેકિંગ રાખવામાં આવ્યું છે એને કહેવાય લેબિરિથ પેકિંગ રાખવામાં આવેલું છે, કે સ્ટીમનું જે ટર્બાઇનની અંદરથી જે લીકેજ ન થઈ જાય સ્ટીમનું એના માટે અહીંયા પેકિંગ રાખવામાં આવેલું છે. એન્ડ ધ ટોપ ઓફ ધ બ્લેડ્સ આર કનેક્ટેડ બાય મીન્સ ઓફ બ્લેડ શોર્ટ રિંગ. બ્લેડનો ટોપ સેક્શન છે ઓકે એને બ્લેડ રિંગ શોર્ટ રિંગથી કનેક્ટ કરવામાં આવેલો છે આ રીતના શોર્ટ. Next, the complete expansion of a steam from its initial pressure to final pressure take place in the one set of nozzle. હવે અહીંયા જે નોઝલમાંથી જ્યારે સ્ટીમ પસાર થાય છે ત્યારે ઇનિશિયલ પ્રેશરથી ફાઇનલ પ્રેશર સુધી એ જ્યારે એક્સપાન્સ થાય છે, ઓકે, તો અહીંયા એક્સપાન્સ થવાને લીધે જે પ્રેશર છે ઓકે એ અહીંયા શું થાય, જે પ્રેશર ડાયાગ્રામ છે કે નોઝલમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પ્રેશર છે ડિક્રીઝ થાય છે અને વેલોસિટી છે એ ઇન્ક્રીઝ થાય છે. ઓકે,
ક્રોસ સેક્શન એરિયા છે ઓકે, તો ક્રોસ સેક્શન એરિયા વધે તો પ્રેશર છે વધે ઓકે. તો અહીંયા તો આપણે જોઈએ કે ક્રોસ સેક્શન પ્રેશર છે ડિક્રીઝ થાય છે અને વેલોસિટી ઇન્ક્રીઝ થાય છે. then due to high drop in pressure in the nozzle, the velocity of steam increases in the nozzle. કે નોઝલની અંદર હાઈ પ્રેશર ડ્રોપ થવાને લીધે જે પ્રેશર છે ડિક્રીઝ થવાને લીધે અહીંયા જે વેલોસિટી છે સ્ટીમની ઇન્ક્રીઝ થાય છે. The steam leaves the nozzle with a very high velocity and strike the blades mounted on the wheel with this high velocity. હવે નોઝલમાંથી હાઈ વેલોસિટીવાળી જે સ્ટીમ છે ત્યાંથી નીકળીને ટર્બાઇનનું જે વ્હીલ છે એની પર બ્લેડ છે એના પર સ્ટ્રાક થાય છે હાઈ વેલોસિટીથી. ધ પ્રેશર ઓફ અ સ્ટીમ when it moves over blades remains constant but velocity decreases. જ્યારે પણ જે સ્ટીમ છે એ બ્લેડ્સમાંથી પસાર થાય છે ત્યારે એ પ્રેશર છે કોન્સ્ટન્ટ રહે છે, વેલોસિટી છે ડિક્રીઝ થાય છે. એ ડાયાગ્રામમાં જે આ રીતના કે નોઝલમાંથી પસાર થાય છે ત્યારે પ્રેશર ડિક્રીઝ થાય છે. પછી જ્યારે આ જે સેક્શન છે મૂવિંગ બ્લેડ્સમાંથી પસાર થાય છે ત્યારે કોન્સ્ટન્ટ રહે છે. તો જ્યારે વેલોસિટી છે એ નોઝલની અંદર વેલોસિટી વધે છે અને હાઈ વેલોસિટીવાળી સ્ટીમ જે છે એ ટર્બાઇન બ્લેડ પર સ્ટ્રાઇક થાય છે અને ટર્બાઇન બ્લેડ છે હાઈ વેલોસિટી જે મળવાને લીધે એ પોતે રોટેટ થાય છે. રોટેટ થવાના લીધે જે વેલોસિટી છે એ ડિક્રીઝ થાય છે. આ રીતના છે ઇમ્પલ્સ ધ ટર્બાઇન.